બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટ્યા બાદ બહાર આવ્યા મોતના મંજરના ચોંકાવનારા દ્રશ્યો। કાંકરેજના ખારિયામાં એક જ પરિવારના 17 સહિત કુલ 19 તેમજ ધાનેરામાંથી વધુ 5 મૃતદેહો મળતા અરેરાટી। બનાસકાંઠાનું ડીસા બન્યું રેસ્ક્યુ ઓપરેશનનું મુખ્ય કેન્દ્ર। 1300 પૂર પીડિતોને બચાવાયા હોવાના તંત્રનો દાવો। મંત્રી શંકરભાઈ ચૌધરીની સક્રિય જહેમતથી સર્વત્ર સરાહના। અમીરગઢ પંથકમાં ભારે વરસાદના પગલે દિવાનિયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં દહેશતનો માહોલ। અમીરગઢ નજીક બનાસ નદીની રપટમાં હજુય લોકો જોખમી હેરાફેરી કરવા મજબૂર। વરસાદે વિરામ લીધા બાદ પાણીની આવક ઘટતા બનાસકાંઠાના ત્રણેય ડેમોના દરવાજા ફરી બંધ। જોકે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા 2 દરવાજાઓ ખોલવાની પડી ફરજ। જોકે નદીના પાણીએ જૂના ડીસાની સીમમાં પાક સાથે જમીને ધોઈ નાખતા ખેડૂતો મુશ્કેલીમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે ખમૈયા કરી લીધા છે। જો કે અતિવૃષ્ટિની સ્થિતિ શાંત પડી ત્યાં સુધીમાં બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત તમામ વિસ્તારો રીતસર બેહાલ થઈ ગયા છે। ગત મંગળવારથી વરસાદનું જોર ઘટ્યા બાદ આજે બુધવારે મેઘરાજાએ ખમૈયા કરતા છેલ્લા 5 દિવસથી જળ વચ્ચે જીવન વિતાવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। બીજી બાજુ મંગળવારે વરસાદનું જોર પ્રમાણમાં ઓછું જણાયું હોવા છતાં આજે સવારે મળેલી સત્તાવાર વિગતો ચોંકાવનારી રહી છે। મંગળવારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધીમી ધાર વરસાદ થયો હોવા છતાં અમીરગઢમાં 6 ઇંચ, દાંતામાં 4 ઇંચ, ધાનેરામાં 5.5 ઇંચ, દિયોદરમાં 4.25 ઇંચ, ડીસામાં પણ 4.5 ઇંચ, કાંકરેજમાં 1.5 ઇંચ, પાલનપુરમાં 2.25 ઇંચ, થરાદમાં 2.5 ઇંચ, વાવમાં 1.25 ઇંચ, વડગામમાં 2.5 ઇંચ, લાખણીમાં 2 ઇંચ તેમજ સુઈગામ વિસ્તારમાં પણ વધુ 1.5 ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે। જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બુધવારે સવારે 7 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ ખાતે સૌથી વધુ 150 મિલીમીટર, ભાભરમાં 28, દાંતામાં 104, દાંતીવાડામાં 21, ધાનેરામાં 139, દિયોદરમાં 106, ડીસામાં 119, કાંકરેજમાં 39, પાલનપુરમાં 62, થરાદમાં 59, વાવમાં 46, વડગામમાં 60, લાખણીમાં 51 તેમજ સુઈગામમાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। દરમિયાન અતિવૃષ્ટિની સ્થિતિથી અકળાઈ ઉઠેલા બનાસકાંઠાના લોકોને હવે જાજો ડર રાખવાની જરૂર નથી, કારણ કે બનાસકાંઠાને બેહાલ કરી ગયેલી સિસ્ટમ હવે રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ હોવાની સત્તાવાર સ્પષ્ટતા થઈ ગઈ છે અને હવે ઓછામાં ઓછું 1 ઓગસ્ટ સુધી બનાસકાંઠામાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી તેવો દાવો હવામાન વિભાગે કર્યો છે। ડીસા સ્થિત હવામાન વિભાગની કચેરીના મોસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર બનાસકાંઠામાં અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી કરનાર કચ્છ અને મધ્યપ્રદેશનું લો પ્રેશર રાજસ્થાન તરફ ફંટાયા બાદ આ લો પ્રેશર પાછું પડવાની સંભાવનાના પગલે 2 દિવસ પૂર્વે 48 કલાક એલર્ટ રહેવાના આદેશો અપાયા હતા, પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે નોર્મલ થઈ ગઈ છે। હવે પશ્ચિમ બંગાળ ઉપર સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધે તો જ 1 ઓગસ્ટ બાદ વરસાદના પુનરાગમનની શક્યતા જણાય છે। જો કે બનાસકાંઠામાં હાલના તબક્કે અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી તેવો દાવો પણ મહેન્દ્રભાઈ ચૌધરી કર્યો છે। બનાસકાંઠામાં આજે બુધવારે મેઘરાજાએ ખમૈયા કર્યા છે અને બનાસ નદીમાં પાણીનો પ્રવાહ પણ ઘટવા માંડ્યો છે। જો કે હવે મોતના માતમથી ખોફનાક વિગતો બહાર આવી રહી છે। બનાસકાંઠામાં પ્રથમ ધાનેરા વિસ્તાર બાદ કાંકરેજ તાલુકામાં પૂરના પાણીએ તબાહી મચાવી છે। કાંકરેજ તાલુકામાં અસંખ્ય લોકો પાણી વચ્ચે ફસાયેલા હોવાના અહેવાલો વચ્ચે આજે કાંકરેજના સૌથી વધુ અસરગ્રસ્ત મનાતા ખારિયા ગામની સીમમાંથી એક જ પરિવારના 17 લોકો સાથે અન્ય 2 મળી કુલ 19 જેટલા મૃતદેહો મળી આવતા જાણે ખારિયા ગામ જ નહીં સમગ્ર બનાસકાંઠા જિલ્લો રીતસર ધ્રુજી ઉઠ્યો છે। બનાસ નદીમાં છોડાયેલું પાણી કાંકરેજ તાલુકાના નદી કાંઠાના ગામોમાં ઘૂસી જતા 2000થી વધુ લોકો સંપર્ક વિહોણા બન્યા હોવાના અહેવાલોના પગલે ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ સ્થાનિક અગ્રણી કીર્તિસિંહ વાઘેલા અને ભારતસિંહ ભટ્ટેસરિયા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી અસરગ્રસ્તોના બચાવ માટે રેસ્ક્યુ ટીમોને કામે લગાડ્યા બાદ આજે બીકે ન્યૂઝ ચેનલની ટીમ પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે ખારિયા ગામે પહોંચી હતી, જે વખતે ખારિયા ગામમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ગામમાં એનડીઆરએફ તેમજ આર્મીની ટીમે હાથ ધરેલા બચાવ અભિયાન દરમિયાન આજે ખારિયા અને રૂણી ગામ વચ્ચેની એક પરિવારના લાપતા મનાતા 17 સભ્યોના મૃતદેહો હાથ લાગતા ખારિયા ગામ ધ્રુજી ઉઠ્યું હતું।
આ ઘટનાથી અન્ય લોકોની આંખોમાંથી પણ રીતસર આંસુ પડ્યા હતા। દરમિયાન ખારિયા ગામની સીમમાંથી આજે વધુ 2 મૃતદેહો પણ મળી આવ્યા છે અને આ ગામમાં માનવ મૃત્યુનો આંકડો વધવાની દહેશતના પગલે ગ્રામજનો હાલ શોકમગ્ન જણાઈ રહ્યા છે। कष्ट करके मार के कोई रोत नहीं, अनाज खावा नहीं। કાંકરેજના ખારિયા તેમજ આજુબાજુના ગામોમાં વ્યાપક તબાહી સર્જાયા બાદ મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ સ્થાનિક અગ્રણી કીર્તિસિંહ વાઘેલા સતત ખડે પગે હાજર રહી રાહત અને બચાવ કામગીરીને વેગીલી બનાવી રહ્યા છે। આજે ખારિયા ગામમાંથી 19 લોકોના મૃતદેહો મળ્યા બાદ કીર્તિસિંહ વાઘેલાએ બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં આ મામલે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। પીએમ માટે રેફરલ સિસ્ટમ લઈ આવ્યા છીએ। બીજું સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા રાહતની કામગીરીઓ ચાલી રહી છે। એમાં લોકોને રહેવાની વ્યવસ્થા છે, ખાવા પીવાની વ્યવસ્થા છે, સાથે સાથે શૈક્ષિક સંસ્થાઓ દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે અને આ કુદરતી આફતમાં સૌ સાથે મળી આ આફતને નિવારવા માટે અમારા વિસ્તારના લોકો કામે લાગ્યા છે। આજે બીકે ન્યૂઝ ચેનલની ટીમે રિપોર્ટિંગ કર્યું એ વખતે ખૌફનાક દ્રશ્યો જોવા મળ્યા હતા। આ વિસ્તારમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાની દહેશત વર્તાઈ રહી છે, જેથી આ વિસ્તારના લોકોના ચહેરા રીતસર ફિક્કા પડી ગયા છે। क्या था આમ જોમપુર મોટા શું થયું હતું પછી એ આ બધું પોડી આવ્યું બધું તણાઈ ગયું બધું। કેટલા દિવસથી તમે ફસાયેલા હતા ત્યાં કેટલે દાડા 4-5 દાડા પડીને એમ તકલીફ પડવામાં તો કોઈ બાકી રાખ્યું નથી અને પાણી 3-4 દિવસથી ફરે છે ઘરોમાં અને નથી માલ રહ્યો કે નથી કોઈ ઘર ખેતર બાતર બધું પૂરું થઈ ગયું છે। કોઈ પણ જાતનું નુકસાન બધું પૂરું છે। અત્યારે બચાવવા માટે આર્મીના લોકો આવ્યા છે ને એમને અહીંથી આ કોઠેથી પેલા કોઠે લઈ જઈ રહ્યા છે। બાકી બીજું કોઈ બાકી તો રહ્યું નથી, કોઈ આરો નથી। પાણીમાં રાત દિવસ 3 થી 4 દિવસથી તો પાણીમાં કાઢ્યા છે, ભૂખ્યા ને તરસ્યા। કપડા પહેરવા નથી, આ કપડા લઈને જરા છે, બીજું કોઈ છે નહીં હવે અમારે। કેટલા દિવસથી હતા 3 દિવસ એટલે આ દોરી કેમ લઈને ફરો છો ભાઈ हाँ, हमें एक टीम लेके आए हैं यहाँ पर सब इंस्पेक्टर महेंद्र सिंह और हमारे अफसर्स लेके एक टीम जो ले गई है। हमने यहाँ पे रेस्क्यू कार्य शुरू किया है, तब से हमने करीबन 55 लोगों को बचा के ले आए हैं। अभी हमारा चौथा चक्कर चल रहा है। हमारे पास एक बोट है, अभी एक बोट, 2 बोट है हमारी और आने वाली। इसी चक्कर में अभी लगातार चलता रहेगा। નદીના પૂરની અસર થઈ છે, જેને લઈને ઘણા બધા લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને હાલ અમે ગ્રાઉન્ડ ઝીરો એટલે કાંકરેજ તાલુકાના ખારિયા ગામ પાસે છીએ અને ત્યાં લોકો પણ મોટા પાયે ફસાયેલા છે અને આર્થિક મદદથી લોકોને લઈ જવામાં આવી રહ્યા છે અને લોકો દરમિયાન ખારિયા પાસે આવેલા રૂણી ગામની હાલત પણ કફોડી છે। આ ગામ ઊંચાઈ પર આવેલ હોવા છતાં નદીનું પાણી રૂણી ગામમાં ફરી વળતા ગ્રામજનોને મકાન પર આશરો લેવાની ફરજ પડી હતી। આ ગામના અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડવામાં સરકારી તંત્રએ પણ ભારે વિલંબ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પ્રવીણભાઈ, આપ રૂનીથી બોલો છો ને? હા, અત્યારે જે અતિવૃષ્ટિ થઈ છે, વરસાદ આવ્યો છે, એના કારણે રૂનીમાં કેટલા ઘરો તણાઈ ગયા છે, કેટલી વ્યક્તિઓ તણાઈ ગઈ છે અને અત્યારની તાજી પરિસ્થિતિ શું છે, આપ જણાવશો? જી સાહેબ, અત્યારની વાત કરું ને હું તમને રૂની ગામની અંદર, તો અત્યારે મારી હું હતો અત્યારે મેં જાતે જઈને 16 બસો કાઢેલી છે અંદરથી અને પાણી ચાલતું હતું, લગભગ 10 ફૂટ પાણી ચાલતું હતું ઘર ઉપર અને ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે અને ગાયો ભેંસો બકરાઓ ખાઈ ગયું છે, કઈ રહ્યું નથી ઘરની અંદર, કઈ વાસણ કે એવું કશું જ નથી રહ્યું અને અત્યારે પાણી થોડું ઓછું થયું છે। અહીંયા બચાવ કામગીરી અત્યાર સુધી પહોંચી છે કે નહીં પહોંચી? બચાવ કામગીરી અત્યારે પાણી ઓછું થયું નથી, તો બાકી કોઈ તંત્ર કે કોઈ આવ્યું નથી। કલેક્ટર સાહેબને મેં ફોન કર્યા ઘણા બધા, પણ કોઈ એમનો ફોન 3 કલાકથી ટ્રાય કરું છું, કોઈ સિચ્યુએશન જ નથી, ઉપાડતા નથી, બિઝી નથી, ચાલુ જ ફોન છે, ઉપાડતા પણ નથી। અત્યાર સુધી રૂની ગામમાં કેટલા ગ્રામજનોના મૃત્યુ થયા હશે, સાચો આંકડો બતાવશો? રૂની ગામની અંદર જે બાજુમાં સાઈડમાં ગામ છે ખારિયાની, એની અંદર 15 જણા તો અમે મારી જાતે કાઢ્યા છે અને બીજા 2 એક્સ્ટ્રા છે અંદર, બીજા મળી આવ્યા હતા મૃતદેહ અને હજુ ઘણા બધા લોકો ફસાયેલા છે હાલમાં। એવું ગ્રામજનો ભાઈ આપને કઈ જાણવા મળ્યું છે કે કોઈ લાપતા હોય, એવા કંઈક લાપતા હોય એવા કેટલા? હા, ઘણા બધા વ્યક્તિ એવા છે, એવું કહે છે કે લાપતા છે ગામની અંદર। અમુક માણસો નથી, અમારું 25 જણનું ફેમિલી હતું એવું કહે છે ગામવાળા,
15 જણનું ફેમિલી 25 જણનું હતું, એની અંદરથી 10 જણા છે ને બાકીના 15 જણાનો હજુ કોઈ પત્તો નથી મળેલો. તો અત્યારે હમણાં કઈ તંત્રની કામગીરી ત્યાં બચાવ કામગીરી થઈ છે અત્યારે? હા, અત્યારે ચાલુ જ છે. હા, એવા કામગીરી. એવા તંત્ર દ્વારા કોઈ કેટલા બચાવી લીધા હશે અત્યાર સુધી? અત્યારે તો તંત્રવાળાનું કેવું એવું છે કે રાતે તો કોઈ બચાવગીરી નથી, પણ અત્યારે પાણી ઓછું થઈ ગયું છે. બચાવગીરી તો કારણ કે જઈ શકે એમ જાય એવું જ નથી, પાણી નાવડી ચાલે એવું નથી, પણ અંદરથી લોકો ફસાયેલા છે, એ લોકોને કાઢે છે. તો હાલની તાજી પરિસ્થિતિ કેવી છે? હાલની તાજી પરિસ્થિતિ સારી છે. ખાવા માટે કઈ નહીં, એમ તંત્ર દ્વારા કે આગળ મૂળ ત્યાંથી રાહત આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા જમાવાની ને એ બધી સુવિધા કરવામાં આવી છે અત્યારે. ધન્યવાદ પ્રવીણભાઈ. બનાસકાંઠામાં વરસાદે ખમૈયા કર્યા બાદ પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો છે. જો કે અતિવૃષ્ટિનો ભોગ બનેલા ધાનેરાવાસીઓને હજુ સુધી કળવળી નથી. ધાનેરામાંથી આજે વધુ 5 મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ છે. આ 5 મૃતદેહો પૈકી 4 જણા એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો કંઈક એવી છે કે ધાનેરામાં શનિવારે રાત્રે પૂરનું પાણી ઘસી આવ્યું. એ વખતે બારોટવાસ વિસ્તારમાં રહેતા એક પરિવારને સ્થાનિક લોકોએ ઘર છોડવા સમજાવ્યો હતો, પરંતુ આ પરિવાર મકાન છોડવા તૈયાર થયો ન હતો અને એ રાત્રે જ આ વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો આ પરિવારને પણ ભૂલી ગયા હતા. જો કે આજે પાણી ઓસર્યા બાદ આ વિસ્તારના લોકોએ લાપતા મનાતા પરિવારના મકાનના પતરા ઉચકી તપાસ કરતા એ મકાનમાંથી આ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ હતી. આ ઘટનાથી સ્થાનિક રહીશો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. એવું બન્યું કે જ્યારે અમે 11 વાગે બળદકા કે આવીને જગાડ્યા કે તમે નીકળી જાજો, પણ આ નીકળ્યા નહીં. એના પછી 12 વાગે આવ્યા. અમે ઘરવાળા રામજીભાઈ જયંતિભાઈ નિરાઈ એમને જગાડ્યા હતી કે પાણી કોઈ આવવાનું નથી, અમે હુતા હા, તમારે નીકળવું એટલે નીકળો. પછી બીજી તેને 1 વાગ્યો એટલે મેં મારો છોકરો તૈયાર કરી નીકળવાનું કર્યું. એટલે એમને હું જગાડવા ગયો, પણ એમને એવું કીધું કે પાણી કોઈ આવતું નથી, તું બી હોઈ જા. જો હું આ હાલત એમને કહેવાથી હૂતો હતો, પણ મારા ઘરની પણ આ હાલત હતી. શું થયું આ લોકોને? 4 જણાને ઓકન રહેતા હતા મારી જોડે, એમાંથી 3 જણા હાલ મરેલ અને એક છોકરો અંદર કળાતો નથી. મૂળ 4 જણાની હોજવણ હતી, એમાં એક છોકરી હતી અને 2 મોણા હતા, ડોશી ડોહો, અને 6 થી 7 વર્ષનો એક બાબલો હતો, અને બાકી ઘરની અંદર પૂરેપૂરું પતરા ઉપર પણ પાણી નીકળ્યું. શું નામ તમારું? મારું નામ ચેતનભાઈ કાપડી, બારોટવાસ. દરમિયાન ગત મંગળવારે ધાનેરાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી 4 જણના મૃતદેહ મળ્યા બાદ આજે આ વિસ્તારમાંથી વધુ એક બાળકીનો મૃતદેહ મળી આવતા આઘાતનો માહોલ સર્જાયો છે અને આ ઘટનાથી મૃતક બાળકીના પરિવારજનો આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. નદી પર મારા જમાઈ, મારા દીકરી, 3 છોકરા. કેટલું પાણી આવ્યું હતું? બોર્ડ આવ્યું હતું પાણી 12 થી 13 ફૂટ. હા, ભાઈ આપણો 11 ફૂટ. શું બન્યું પછી એમાં? શું બન્યું? કેટલું પાણી? તો તમે કેવા હતા, શું બન્યું? મેં તો કે ઝાડમાં ખેડા માટે ચડ્યા હતા, બાવળ માટે. છે એમના જમાઈ અને છોકરી અને 3 છોકરીઓ નાની, એ 2 વર્ષની, 1 વર્ષની અને 3 વર્ષની, એ 3 કુલ 5 જણા ત્રણેય મરી ગયા. જ્યારે ત્યારે પાણી આવ્યું સવારે 5 વાગે, ત્યારે આ કાકાએ કીધું કે તમે તમે દોડો ને મંદિરે જતા રહો. તો મંદિરે ગયા, છોકરા બે ખભા ઉપર મૂકીને, એક છોકરું ત્યાં જ પડી રહ્યું, 2 છોકરા ખભા ઉપર મૂકીને 4 જણા ભાગ્યા. એટલે જે મંદિરના નજીકમાં વાય ફિનિશિંગ કરેલું, તાર ફિનિશિંગ, એ તાર ફિનિશિંગ કૂદી એ ભાઈ આદમી નીકળી મંદિરના 2 છોકરાને બેસાડી દીધા. પણ જે બેન હતા એનો ઘાઘરો જે આવે એ ફસાઈ ગયો. એ ફસાણો એટલે એને છોડાવવા માટે પાછા ફરીથી આવ્યા. ઘાઘરોનો પાછો ખેંચ્યો, છોડ્યો, ન છૂટ્યો તો છેવટે એનો નાડો ખોલી અને બાઈને નંગવસ કાઢી અને બહાર લાવતા એ વખતે પાણીનો પ્રવાહ વધી ગયો અને આ લોકો બંને બહાર નીકળી ગયા. અને છોકરા ત્યાં દેખતા હતા, આ બધું નજારો છોકરા દેખતા હતા, ત્યાં રોતા હતા. પણ અચાનક આ લોકો નીકળી ગયા, ત્યાંથી મરી ગયા, મતલબ પાણીમાં જતા રહ્યા ત્રણેયને. અને છોકરા ત્યાં થોડી વાર પછી, અડધો કલાક પછી પણ છોકરાને ત્યાં બેસાડે હતા. એક પેટી હતી, પેટી ઉપર બેસાડે, પણ પાણી વધારે આવવાથી એ પેટી ઉલટી પડી ગઈ અને છોકરા પાછા અંદર પડી ગયા. ત્યારે છોકરાનું ત્યાં મૃત્યુ થયું. કેટલાક લોકોના મોત થયા છે આમાં આખા બનાવ? આશરે તો ખબર નહીં, પણ અત્યારે મને જેને ખબર છે કે અહીંયા 5 જણા મર્યા છે, 4 જણા બીજા આજે કોઈ કાઢ્યા છે, 2 જણા બીજા પટેલ બાજુમાં એક મરેલા છે. હાલ ધાનેરા શહેરના નીચાણવાળા વિસ્તારો કાદવમાં ખૂપી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પૂર હોનારતમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા ધાનેરાના બેલીમવાસ વિસ્તારના લોકો આજે તેમના ઘરમાં ભરાયેલા કાદવ કિચડની સફાઈ કરતા નજરે પડ્યા હતા. ગાડી આવી હતી રાત્રે પોલીસ વાળી, નોણે બાવડે હિલા ઘણા કર્યા,
એને અમો બાપજી અમારો જે ભાર સેવનો તો મો રહી ગયો હે એને અમે ગરીબ માણસો બાપા એને અમારે કહો કે બાદ ઘર બકરી જાતી રહી ઠોમ ઠીકર કોઈ નહીં હે ભાઈ આ તો જેવા બેઠા પાણી કેવું એટલું કેટલું પાણી ખૂબ હતો પાણી તો બે માથોડા ત્રણ માથોડા પાણી આવ્યો હા નીટ બસીને ગયો હતી સવારમાં એટલે અમે રાતના રોડ તોડવાનું ચાલુ કર્યું જીસીબી અવાજ આવ્યો એટલે પૂછ્યું કે પાણી આવે અહીંયાથી ભાગી જાઓ એટલે રાતના અમે 3:30 ગાળામાં ભાગી ગયા અહીંયા ઘર છોડીને અમારો કોઈ વસ્તુ લઈને નાખ્યા અમે અમારો જીવ લઈ અને નીકળી ગયા હાઈવે ઉપર જઈને હાઈવે ઉપર પડાવ નાખી દીધો સવારમાં આવ્યા એટલે કમસે કમ અમારા ઘરની અંદર 7 ફૂટ જેવું પાણી અમને જોવા મળ્યું કશું નહીં ઘરની બધી વખરી બગડી ગઈ પલળી ગઈ પૈસો ટક્કો જે સામાન હતો એ બધો ખરાબ થઈ ગયો ધાનેરામાં 2 વર્ષના ટૂંકા ગાળામાં જ પુનઃ સર્જાયેલી પૂર હોનારતે ધાનેરાના વેપાર જગતને પણ કમરતોડ ફટકો પહોંચાડ્યો છે અને વેપારીઓના માલ સામાન તણાઈ ગયા હોવાની ઘટનાઓ પણ બહાર આવી છે. જોકે હવે પાણી ઓસરતા ધાનેરાના વેપારીઓ પણ તેમની દુકાનોની સાફ સફાઈમાં પરોવાઈ ગયા છે. દરમિયાન ધાનેરામાં પૂર પ્રકોપ વચ્ચે ફસાયેલા અસરગ્રસ્તોને જમવાના પણ ફાંફા પડી ગયા હતા. જોકે આજે હેલિકોપ્ટર દ્વારા ધાનેરાના પૂર પીડિતોને ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરાતા અસરગ્રસ્તોએ હાશકારો અનુભવ્યો હતો અને ફૂડ પેકેટ મેળવવા રીતસર પડાપડી થઈ ગઈ હતી. ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના 17 ગામોમાં ભારે અસર થઈ છે. આ કુદરતી આપત્તિમાં 2000થી વધુ પશુઓ મૃત્યુ પામ્યા છે. જોકે હવે પાણી ઓસરતા તંત્રએ દવાનો છંટકાવ તેમજ પાણીની વ્યવસ્થા કરી પશુઓના મૃતદેહોનો નિકાલ કરવાની કવાયત હાથ ધરી છે. ધાનેરામાં હાલ પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. ગામડાની અંદર પશુ મરણ પશુ નિકાલ કરવાની કામગીરી ચાલુ છે અને દવા છંટકાવ અને મેડિકલની ટીમો પાણી માટેની વ્યવસ્થા લાઇટ ચાલુ કરવાની અનાજ દળવાની ઘંટીની વ્યવસ્થા ચાલુ કરેલી છે અને હાલ તમામ તંત્ર દરમિયાન ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબની સૂચનાથી તમામ તંત્ર ગામ વિસ્તારમાં અને સિટીમાં ફરજ બજાવે છે. સાહેબ આ પૂરથી કેટલા ગામોમાં નુકસાન થયું છે? તાલુકાના તમામ ગામોમાં પૂરના પાણીથી અસર થઈ છે. કોઈ નુકસાન છે જાનહાનિ થઈ હોય? 3 માણસોનો મરણ પામેલ છે. લગભગ 15થી 2000 ઢોરો તળાને આવેલ છે અથવા સ્થાનિક રીતે મરી ગયેલ છે. એટલે એ પશુઓના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી? તલાટીઓને અને ટીમો બનાવી અને વેટરનરી હાજરીમાં પંચનામું કરી અને જેસીબીથી ખાલાખાલી નિકાલ કરવાની વ્યવસ્થા કરી છે. પાલનપુરમાં પડેલા ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ઘર વખરી સહિત અનાજ વરસાદી પાણીમાં પલળી જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાલનપુર શહેરમાં નીચાણવાળો મફતપુરા વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો હતો, જેથી અનેક લોકોના રહેણાંક મકાનમાં પાણી ફરી વળ્યા હતા. તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા 200થી વધુ લોકોને નાવ દ્વારા પાણીમાંથી બહાર કાઢી સલામત રીતે સરકારી શાળામાં ખસેડાયા હતા. છેલ્લા 3 દિવસથી શાળામાં રહેતા 200થી વધુ પરિવારો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ તંત્ર તેમજ સેવાભાવીઓ દ્વારા કરવામાં આવી છે. અમારે મફતપુરા વિસ્તારના અંદર 3 દિવસથી વરસાદ પડવાના લીધે અમે જાન બચાવી અને કેડસમાં પાણી થવાના લીધે અમે બધા ઘર વખરી સાથે અહીંયા સ્કૂલના અંદર આશરો લીધેલ છે અને અમારો સામાન અને રાત રચીલું બધું સાફ થઈ ગયું છે પાણીમાં. માલી નુકસાન ઘણું છે અમને. કેટલા ટાઈમથી અહીંયા છો? અમે 2 દિવસથી અહીંયા છીએ. બરોબર. કેટલા લોકો છે અહીંયા? ઓછામાં ઓછા 250 થી 300 માણસો છે. પાણી ભરાયું મફતપુરામાં પણ કોઈ જોવામાં આવતું નથી અને કાલના અમે રાતના સ્કૂલમાં પડ્યા છીએ તો કોઈને આવવાનું નહીં કે કોઈને આવવાનું નહીં, કોઈને જોવાનું નહીં. શું વ્યવસ્થા કરવામાં આવી? વ્યવસ્થા શું કરીએ? શું અમારા માટે કર્યું? અમે મરી જઈએ તો કોઈ ખબર ના કાઢે કે અમે મરી જઈએ તો કોઈ ખબર કાઢવા આવે નહીં. અહીંયા સરકાર શું કરે છે? સરકાર કે અમને કોઈને જોતો જ નથી, જોવાનું નહીં. પાલનપુરના ચંડીસર ખાતે સોમવારે પડેલા ભારે વરસાદને પગલે ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતા ભારે તારાજી સર્જાઈ હતી. ગામનું મુખ્ય ગુંદરિયું તળાવ ઓવરફ્લો થતા અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી જતા મોટી સંખ્યામાં લોકોની ઘરવકરીને નુકસાન થયું હતું અને 10 મકાનો ધરાશાયી થયા હતા. 25 પશુઓના પણ મોત નીપજ્યા હતા. ગામના સરપંચ તેમજ યુવાનોની ટીમે તાત્કાલિક 400 લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા. જોકે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓસરતા લોકોએ રાહતનો દમ લીધો છે. બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે રાજસ્થાનમાં હજુય ભારે વરસાદ પડી રહ્યો હોય રાજસ્થાનના સાંચોરથી થરાદને જોડતા રોડ પર હજુય પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે
એનડીઆરએફની ટીમ થરાદ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી માટે જઈ રહી હતી. એ વખતે ખોડા બોર્ડર પાસે 11 જેટલી ટ્રકો ઉથલી પડેલી જણાઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા એનડીઆરએફની ટીમ પણ ફસાઈ ગઈ હતી. જોકે બાદમાં એનડીઆરએફની ટીમે જાતે જ ટ્રાફિક દૂર કરાવી વાહન વ્યવહારને પુનઃ શરૂ કરાવ્યો હતો. દરમિયાન આ સ્થળે ટ્રાફિક જામના લીધે 4 દિવસથી વાહન ચાલકો ફસાયા હોવાની વિગતો બહાર આવી હતી. ટ્રક ઉથલી પડતા એક ટ્રક ચાલકનું મોત નિપજેલ હોય થરાદ પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મંગળવારે વહેલી સવારે ભાખર અને આજુબાજુના ગામડાના પાણી ગણેશપુરા તળાવમાં આવતા ગણેશપુરાનું તળાવ ફાટતા તેનું પાણીની વહેણ ડીસાના હાઈવે વિસ્તારની સોસાયટીમાં આવતા સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રાત્રે 12 વાગ્યા સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહેતા હાઈવે વિસ્તારમાં આવેલ શાંતિનગર અને સુખદેવનગર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીનું વહેણ ચાલવાના કારણે આ બંને સોસાયટીઓના રસ્તા તેમજ ઘરવખરીઓ તણાઈ ગઈ હતી. ડીસા પાલનપુર હાઈવેનો સર્વિસ રોડ પણ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આ તળાવમાંથી ફરી પાણીનો પ્રવાહ આવે તો હાઈવે વિસ્તારની સોસાયટીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાનું ડીસા બન્યું રેસ્ક્યુ ઓપરેશનનું મુખ્ય કેન્દ્ર. 1300 પૂર પીડિતોને બચાવાયા હોવાના તંત્રનો દાવો. મંત્રી શંકરભાઈ ચૌધરીની સક્રિય જહેમતથી સર્વત્ર સરાહના. અમીરગઢ પંથકમાં ભારે વરસાદના પગલે દિવાનિયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં દહેશતનો માહોલ. અમીરગઢ નજીક બનાસ નદીની રપટમાં હજુય લોકો જોખમી હેરાફેરી કરવા મજબૂર. વરસાદે વિરામ લીધા બાદ પાણીની આવક ઘટતા બનાસકાંઠાના 3 ડેમોના દરવાજા ફરી બંધ. જોકે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા 2 દરવાજાઓ ખોલવાની પડી ફરજ. જોકે નદીના પાણીએ જૂના ડીસાની સીમમાં પાક સાથે જમીને ધોઈ નાખતા ખેડૂતો મુશ્કેલીમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારે એનડીઆરએફ તેમજ આર્મીની ટીમોને કામે લગાડી અને રેસ્ક્યુ ઓપરેશન માટે બનાસકાંઠામાં શરૂઆતમાં 3 હેલિકોપ્ટર મૂક્યા બાદ હવે હેલિકોપ્ટરની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે, જેથી રાહત અને બચાવની કામગીરીમાં વેગ આવ્યો છે. વળી રેસ્ક્યુ ઓપરેશન માટે હેલિકોપ્ટર સતત ઉડતા રહેતા હોય હાલ બનાસકાંઠા જિલ્લામાં હેલિકોપ્ટરનો અવાજ જ લોકોના કાનમાં ગુંજી રહ્યો છે. બીજી બાજુ રાહત સામગ્રી તેમજ ફૂડ પેકેટ પણ હેલિકોપ્ટર મારફત મોકલાતા હોય હાલ ડીસાનું એરપોર્ટ રેસ્ક્યુ ઓપરેશન માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે અને એરપોર્ટ પર દિવસ રાત હેલિકોપ્ટરની અવરજવરનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અતિવૃષ્ટિની આપદામાં સૌ કોઈ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, પરંતુ મંત્રી શંકરભાઈ ચૌધરીની જહેમત સૌને પ્રભાવિત કરી રહી છે. મંત્રી શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્તો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવા કમર કસ્યા બાદ અસરગ્રસ્તના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સૌના દિલ જીતી લીધા છે.
વળી ધાનેરા વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરી ચૂકેલા શંકરભાઈ ચૌધરી સતત રાજ્ય અને કેન્દ્ર સરકારના સંપર્કમાં રહી બનાસકાંઠાના અસરગ્રસ્તોના આંસુ લૂછવા માટે સરાહનીય પ્રયાસો કરી રહ્યા છે. શંકરભાઈ ચૌધરીની આ જહેમતની જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે. બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચોમેર તબાહી નજરે પડી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી રાહત અને બચાવની કામગીરી છતાં પરિસ્થિતિ વિકટ જણાઈ રહી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે, તો 46,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ પણ એટલા જ લોકો પાણી વચ્ચે ઘેરાયેલા છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદના ત્રીજા દિવસે પણ સમગ્ર જિલ્લો જળમગ્ન છે. અનેક ગામો સંપર્ક વિહોણા છે. વરસાદમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. બચાવની ટીમોએ 1300થી વધુ લોકોને બચાવ્યા છે અને 46,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌથી વિકટ સ્થિતિ ધાનેરાની છે. અહીં હજુ પણ 2 થી 3 ફૂટ પાણી વહ્યું છે, જેને કારણે લોકોને પીવાના પાણી અને ભોજન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠામાં માનવ મૃત્યુ સાથે હજારો પશુઓના મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તંત્રની અગ્રતા હાલના તબક્કે લોકોને બચાવવાની છે. દરમિયાન મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે સીએમ વિજય રૂપાણી પણ જોડાયા હતા. સીપુ ડેમ સલામત છે અને પાણીનો આવરો ઓછો થતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. ત્યારે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ પીડિતોને ધૈર્ય રાખવા તેમજ સેવાભાવી લોકોને અસરગ્રસ્તોની વહારે આવવા અનુરોધ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં જે અતિશય ભારે વરસાદ પડ્યો એના કારણે ઘણા બધા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ. ધાનેરા આખું ફ્લડેડ થઈ ગયું હતું. અત્યારે જે મુખ્ય ફોકસ પોઈન્ટ છે એડમિનિસ્ટ્રેશનનો એ લોકોને બચાવવાનો છે. જે કાંકરેજ તાલુકો છે ત્યાં બનાસ નદીના પટમાં લોકો ફસાયેલા છે, એટલે એમને કાઢવાનું કામ અત્યારે વહીવટીતંત્ર અને વિવિધ જે આર્મીની ફોર્સીસ આવેલી છે એના મારફતે ચાલી રહ્યું છે. લગભગ 700થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ આ ટીમ મારફતે આજે કરવામાં આવ્યું છે, જેમાં એનડીઆરએફની 2 ટીમ કામે લાગી છે, આર્મીની ટીમ છે, ચોપર ઓપરેશન ચાલે છે. એના કારણે લગભગ 700થી વધારે લોકોની જાન બચાવવામાં આપણે સફળ થયા છીએ. અત્યારે પણ એ ઓપરેશન ગતિમાં છે અને શક્ય તેટલા બધા લોકોની જાન બચાવવાનો પૂરતો પ્રયત્ન છે. ધાનેરા સિટીમાંથી પાણી ઓસર્યા છે, ત્યાં જવાનો જે રસ્તો છે એની કનેક્ટિવિટી છે એ એસ્ટાબ્લિશ થઈ છે. એના કારણે આપણે ધાનેરામાં લગભગ 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ આપ્યા છે અને ફર્ધર 1 લાખ ફૂડ પેકેટ અત્યારે મોકલાવીએ છીએ. ધાનેરામાં પાણીની વ્યવસ્થા પણ રિસ્ટોરેશન થઈ છે, એટલે તબક્કાવાર ધાનેરા સિટી બેઠું થશે અને લગભગ 1-2 દિવસમાં કન્ડિશન નોર્મલ થઈ જશે. એ જ રીતે બીજા ગામોમાં પણ તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. બંને ડેમોની શું પરિસ્થિતિ? કાંકરેજ અને સીપુ ડેમ છે બંને ઓવરફ્લો થયા છે અને લગભગ જ્યારે ઓવરફ્લો થયા ત્યારે લગભગ 2 લાખ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ ચાલ્યો અને એના કારણે બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે. અમીરગઢ તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલ 14 જેટલા ડેમો 4 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદી નાળા સહિત ઓવરફ્લો થઈ ગયા છે, જેને લઈને વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે. આ 14 ડેમોમાંથી અમુક ડેમો ફૂટવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગત રાત્રે અમીરગઢના ડુંગરપુરા નજીક આવેલ દિવાણિયા ડેમ ઓવરફ્લો થતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ડુંગરપુરા ગામના લોકોનું માનીએ જો વરસાદ વિસામો ના લે અને ડેમની અંદર વધુ પાણી આવે તો અમારા માટે આ ડેમ જોખમી પુરવાર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે તંત્રનું માનીએ તો 14 જેટલા ડેમો ઓવરફ્લો થયા છે. હમણાં જે પાણી વેસ્ટ વિયર પરથી જાય છે તે કોઈ જોખમી નથી. જો વેસ્ટ વિયર પરથી 2 મીટર જેટલું પાણી ઓવરફ્લો થાય તો જોખમી પુરવાર થાય તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે. અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થતા બનાસ નદીના સામેના ભાગે વસતા ગામોના અમીરગઢ ગામ સાથે સંપર્ક તૂટી જતા લોકો અટવાયા હતા. જોકે આજે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ થોડો ઓછો થતા લોકોએ જાનના જોખમે બનાસ નદીના ચાલુ પ્રવાહ વચ્ચે પોતાના માસૂમ બાળકોને જોખમી રીતે નદી પસાર કરાવી હતી. 3 દિવસથી બંને કાંઠે ચાલતી નદી પ્રવાહ ઘટવા છતાં આજે બનાસ નદી પર બનાવેલ રપટમાં ઢીચણસમા પાણી નજરે પડ્યા હતા અને લોકોએ ચાલીને બનાસ નદી પાર કરી હતી. બનાસ નદી પર બનાવેલ રપટ પણ તૂટી ગયો છે, જેને લઈને વાહન ચાલકો અટવાયા છે. બનાસ નદીના સામેની કાંઠે આવેલ શાળાના સ્ટાફ સહિત આરોગ્યનો સ્ટાફ પણ અટવાયો હતો. હવે ફરી સમાચાર વિરામ બાદ જોઈશું. વરસાદે વિરામ લીધા બાદ પાણીની આવક ઘટતા બનાસકાંઠાના 3 ડેમોના દરવાજા ફરી બંધ. જોકે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા 2 દરવાજાઓ ખોલવાની પડી ફરજ.
જોકે નદીના પાણીએ જૂના ડીસાની સીમમાં પાક સાથે જમીને ધોઈ નાખતા ખેડૂતો મુશ્કેલીમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ કે તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई, दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई, खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં વરસાદ બંધ થવા સાથે ઉપરવાસમાંથી આવતા પાણીનો આવરો પણ ઘટી જતા આજે દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એમ ત્રણેય જળાશયોના દરવાજા બંધ કરી દેવાયા હતા. પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ આજે સાંજે દાંતીવાડામાં પાણીની આવક વધતા તેના બંને દરવાજા ખોલી દેવાયા છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક ઘટીને 15,965 ક્યુસેક થઈ જતા ડેમના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા અને છેલ્લી સ્થિતિએ ડેમની જળ સપાટી 600.15 ફૂટ નોંધાઈ છે. એ જ રીતે સીપુ ડેમના દરવાજા પણ બંધ કરી દેવાયા હતા અને આજે સાંજે 5,003 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળ સપાટી 599.63 ફૂટ નોંધાઈ છે. જ્યારે મુક્તેશ્વર ડેમના દરવાજા બંધ કરાયા બાદ આજે સાંજે 1,500 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળ સપાટી 657.9 ફૂટ નોંધાઈ છે. ડેમનું કુલ લેવલ જાળવી રાખવા માટે દાંતીવાડાના દરવાજા બંધ કરાયા છે. જો ઉપરવાસમાં વધુ વરસાદ વરસે અને પાણીની વધુ આવક થાય તો ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું ડેમના ઇન્ચાર્જ અધિકારી KJ રાઠોડે જણાવ્યું હતું. ત્યારે દાંતીવાડા ડેમના બધા દરવાજા બંધ કરવામાં આવેલા છે અને નદીમાં બિલકુલ પાણી છોડવામાં આવતું નથી. અત્યારે ડેમના રૂલ લેવલ પ્રમાણે 600 ફૂટનો લેવલ જાળવી રાખવામાં આવે છે અને ડેમમાં 19,158 ક્યુસેકની આવક છે, જે અત્યારે ડેમમાં પાણી સંગ્રહ થઈ રહ્યું છે. જો વધુ ઉપરના ભાગમાં વધુ વરસાદ પડશે તો દરવાજા ખોલવાની જરૂર પડશે તો દરવાજા ખોલવામાં આવશે. દાંતીવાડા ડેમમાં ભારે પાણીની આવક થતાં હવે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના પર્યટકો ડેમમાં આવેલા પાણીનો નજારો જોવા માટે ઉમટી રહ્યા છે. દરમિયાન આબરોડ વિસ્તારમાં ફરીથી ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી જતાં ફરીથી 2 દરવાજા 3 ફૂટ ખોલી 11,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ડીસા તાલુકા તથા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે પૂરના પગલે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ડીસા શહેરના ડોક્ટર મિત્રોએ પણ માનવીય પહેલ કરી છે. ડીસાના ડોક્ટરોના એસોસિએશન એવા IMA દ્વારા અતિવૃષ્ટિ તથા પૂરથી પ્રભાવિત લોકો માટે મેડિકલ સહાય વિના મૂલ્યે એક જ સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જે અંતર્ગત આજે ગુરુવાર તારીખ 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી દરરોજ બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન IMA ભવન, મહાકાળી મંદિર સામે, બનાસ પુલ પાસે, આખોલ ડીસા ખાતે ડીસાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અસરગ્રસ્તોની તપાસ કરશે
અને જરૂરી દવાઓ મફત પૂરી પાડવામાં આવશે. સર્વે જરૂરિયાતમંદોને ઉપરોક્ત સમયે મેડિકલ કેમ્પનો લાભ લેવા IMAના પ્રમુખ ડોક્ટર હિરેનભાઈ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે. તેમજ જરૂરી દવાઓ માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સહાયરૂપ થવા માંગતી હોય તો તેમને મોબાઈલ નંબર 98240 58075 ઉપર સંપર્ક કરવા અપીલ કરાઈ છે. સીપુ અને દાંતીવાડા ડેમના દરવાજા બંધ કરાયા બાદ બનાસ નદીમાં પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે. જોકે સતત 3 દિવસ સુધી બનાસ નદીના પટમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં પાણીનો પ્રવાહ ઘસી આવતા ઊભા પાક સાથે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની ગઈ છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામની સીમમાં નદી કાંઠે ખેતર ધરાવતા સંખ્યાબંધ ખેડૂતોની જમીન ચોમાસુ પાકો સાથે ધોવાઈ જતા આ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. हमारे यहाँ खाता ની જમીન છે, સર્વે નંબર 453 છે, 400 નંબર ખાતા નંબર છે અને અમારા આજુબાજુ બધા તમામ માળી સમાજના ભાઈઓની પણ ખાતાની જમીન છે અને અમારે ભયંકર નુકસાન થયું છે અને જેની કોઈ સીમા નથી. વાવણી લાયક જમીન નથી રહી, ઢોર માટે કશું નહીં રહ્યું. ઢોર પણ ઘણા ખરા તણાઈ ગયા છે. અમારું ખાવા પીવાની બધી સામગ્રી અમે ત્રણેય ભાઈ અહીંયા કાયમી સ્થિર હતા. કોઈ દિવસ આવું હોનાર આવ્યું નથી અમારી એટલી ઉંમરમાં અને અચાનક આવું ઉનાળત આવ્યું છે. રાત્રે 2 વાગે અમે પહેલા ડુંગળે જે 1-2 ઢોર બચાવી લઈને નીકળી ગયા. વધારેમાં વધારે શું નુકસાન છે? વધારેમાં વધારે કે અમારી વાવવા લાયક જમીન પણ નથી રહી, અમારા રહેવાના મકાનો પણ તૂટી ગયા છે. આપ નજરે દેખી રહ્યા છો. વત્તા મોટરની બોરની ઓરડી, બીજા અમારા ભાઈઓના મકાન તૂટી ગયા છે. આજે જે બિક્યુનીજવાળા જે જૂના ડીસા માળી સમાજની જે આજે નદી કોઠે જે કૂવાઓ ખેતરો છે ખાતાકીય છે અને સીપુ ડેમના પાણીથી દોતીવાડાના ડેમથી અને વરસાદના આવવાથી આજે પારાવાર જે નુકસાન થયેલું છે એનો કોઈ ઓકડા જ ન કહી શકાય. આજે એમ કે જમીનો પણ બરબાદ થઈ ગઈ. આજે એમ કે ફુવારા લેટર પાઇપો છે, ફુવારા છે, એ બધું અત્યારે તણાઈ ગયું છે. પ્લસ મગફળીનું મોટું વાવેતર છે, એ શાકભાજીનું વાવેતર છે, એ બધું તણાઈ ગયું છે. પ્લસ આજે ઢોર ઢોખર તણાઈ ગયા છે. આજે ફર્ટિલાઇઝર સ્ટોકમાં અમારે જે મગફળીના વાવેતર કરેલું હતું એમાં નાખવા માટે ફર્ટિલાઇઝર લાવેલું પડ્યું હતું, એ પણ તણાઈ ગયું છે. ભેંસો અમારી પોતાની ભેંસો પ્લસ ભાગીદારની ભેંસો તણાઈ ગઈ છે, ગાયો પણ તણાઈ ગઈ છે અને લેટર પાઇપો અને ફુવારા એ આજે મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. એના ઓકડા કહી ન શકાય. અને બીજું કે આજે અમને જૂના ડીસાના જે તમામ ખેડૂતોને જે નદી કોઠા વિસ્તારના હતા એમની અત્યારે એટલી બધી પોઝિશન કે એમ કે કહેતા પણ મને શરમ આવે છે. એટલે એના માટે હજી કોઈ પણ તંત્ર હજી કોઈ અમારી મુલાકાતે આજે બીક્યુ ન્યૂઝ ચેનલ તરફથી અમારે મુલાકાતે આવ્યા છે અને એમને જે બધું દેખ્યું છે એટલે એમનો પૂરો અહેવાલ એમની જોડે છે, પણ છતાં હજી બીજા કોઈ હજી અમારી જોડે આવ્યા નથી. બનાસકાંઠામાં પૂરના પગલે સર્જાયેલી તબાહીમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થતા હવે સરકારી તંત્ર પણ નુકસાનના સર્વે માટે સક્રિય બની રહ્યું છે. અમારા સંવાદદાતાએ જૂના ડીસાના તલાટીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે બનતી ત્વરાએ સર્વેની કામગીરી પૂર્ણ કરી અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી કરવામાં પ્રયાસો કરીશું. જૂના ડીસા ગામે વીડી વિસ્તાર, સરયુનગર વિસ્તાર અને નદીના પટમાં નદીની બાજુમાં ખેતરો આવેલા છે જે માળી સમાજના છે અને જેમાં જમીનનું ધોવાણ થઈ ગયું છે. જમીન ખેતીલાયક રહેલ નથી અને પાક સંપૂર્ણ નાશ પામેલ છે અને જેનું હાલ અમે સર્વે ચાલુ જ છે અને સર્વે કરી અને સરકાર સુધી પહોંચાડીશું. સાહેબ, અંદાજિત કેટલું નુકસાન એમ કદાચ કહી અંદાજિત નુકસાનની તો કલ્પી ન શકાય એટલું નુકસાન ન શકાય કે કઈ રહ્યું જ નથી. સમાચારના અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટ્યા બાદ બહાર આવ્યા મોતના મંજરના ચોંકાવનારા દ્રશ્યો. કાંકરેજના ખાડિયામાં એક જ પરિવારના 17 સહિત કુલ 19 તેમજ ધાનેરામાંથી વધુ 5 મૃતદેહો મળતા અરેરાટી. બનાસકાંઠાનું ડીસા બન્યું રેસ્ક્યુ ઓપરેશનનું મુખ્ય કેન્દ્ર. 1300 પૂર પીડિતોને બચાવાયા હોવાના તંત્રનો દાવો. મંત્રી શંકરભાઈ ચૌધરીની સક્રિય જહેમતથી સર્વત્ર સરાહના.
અમીરગઢ પંથકમાં ભારે વરસાદના પગલે દિવાનિયા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં દહેશતનો માહોલ. અમીરગઢ નજીક બનાસ નદીની રપટમાં હજુય લોકો જોખમી હેરાફેરી કરવા મજબૂર. વરસાદે વિરામ લીધા બાદ પાણીની આવક ઘટતા બનાસકાંઠાના ત્રણેય ડેમોના દરવાજા ફરી બંધ. જોકે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા 2 દરવાજાઓ ખોલવાની પડી ફરજ. જોકે નદીના પાણીએ જૂના ડીસાની સીમમાં પાક સાથે જમીને ધોઈ નાખતા ખેડૂતો મુશ્કેલીમાં. તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.